ખૂન નહીં, બેંકોનું કરી નાખો, જેલ નહીં થાય. તમને કોઈ એવી સલાહ આપે કે ભાઈ ખૂન, લૂંટ, બળાત્કાર ના કરો, બેંકો પાસેથી દેવું લો અને પછી ભરપાઈ ના કરો, જેલ નહીં થાય, તમે નહીં માનો ને? થઈ શકે આવું. હવે આ દેશમાં શરૂ થયું છે કે તમે બેંકોનું કરી નાખો તો જેલ ના થાય, પણ તમે 10 રૂપિયાની ચોરી કરી હોય ને તો પકડાવ ત્યાંથી સજા થાય ત્યાં સુધી અને સજા પૂરી કરવા સુધી તમારે જેલમાં રહેવું પડે. પણ જો બેંકોનું તમે અબજો રૂપિયાનું, 2-5 કરોડનું કરો તો પાછું જેલમાં જવું પડે, અબજો રૂપિયાનું કરી નાખો તો હવે એક નવો સિરસ્તો ભારતમાં શરૂ થયો છે, વન ટાઈમ સેટલમેન્ટ. કુલ દેવું જે તમે કરી નાખ્યું એને બેંકનું, એના 25%, 20% ભર દો અને કોર્ટ હવે એમ કે સારું વન ટાઈમ સેટલમેન્ટમાં કેસ પડતા. આશ્ચર્ય થાય છે, પણ શરૂ થઈ ગયું છે. આવું અમે સાંભળ્યું હતું અમેરિકાની એક કોર્ટે એક આંતરરાષ્ટ્રીય બેંકને $17 મિલિયન નો દંડ કરી અને છોડી મૂકી હતી. જાણો છો બેંક સામે શું આરોપ હતો? એ બેંક સામે આરોપ હતો કે આતંકવાદી સંસ્થાઓના નાણાંની હેરફેર કરી આતંકવાદી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપ્યું. આવો મોટો ગુનો, $17 મિલિયન નો દંડ અને છૂટી ગયા. આપણા દેશમાં શરૂઆત થઈ ગઈ છે. તમે અબજો રૂપિયાનું કરી નાખો બેંકોનું, પછી કોર્ટમાં કેસ થાય અને કોર્ટ પછી તમને વન ટાઈમ સેટલમેન્ટનો મોકો આપે. આવા બેવડા ધોરણ માત્ર ઉદ્યોગો માટે છે. નાના લોકોએ તો જેલમાં જવાનું. ક્રેડિટ કાર્ડનું અગર 25,000નું બિલ તમારું બાકી હશે ને તો પેલો બેંક વાળો છે ને એક ઉઘરાણી એજન્ટ તમારા ઘરે મોકલશે. પેલા ખેડૂતનું ટ્રેક્ટરના 3 હપ્તા નહીં ભરાય હોય ને તો બેંક વાળો મેનેજર જઈને ટ્રેક્ટર ઉઠાઈ આવે. પણ કોઈ ઉદ્યોગપતિના ઘરે કોઈ બેંકનો મેનેજર છોડો, ચેરમેન ગયો છે ઉઘરાણી કરવા? નહીં. પણ આ દેશમાં હવે ઉદ્યોગપતિઓ માટે નવું સુરક્ષા કવચ આવી ગયું છે, વન ટાઈમ સેટલમેન્ટ. નમસ્કાર દર્શક મિત્રો, બેનિફિટ ન્યૂઝના હરેશ ઝાલા ડીકોડ્સમાં આપનું સ્વાગત છે. આપણા દેશની હમણાં જે ભારતીય ન્યાય સંહિતા આવી છે ને, એમાં ખૂન અને બળાત્કાર આવો ગુનો તમે કર્યો હોય ને તો આજીવન કેદ થઈ શકે અથવા સજાએ મોત. પણ તમે બેંકોનું કરી નાખો તો કેસ થાય, ધરપકડ થાય એની કોઈ ખાતરી નહીં, અને સજા તો બહુ દૂરની વાત રહી. કારણ કે આ આંકડાકીય બજારમાં આપણા અધિકારીઓ એવા ગૂંચવાઈ જાય કે કેસ કોર્ટમાં પુરવાર જ ના કરી શકે. હવે આ અમે કેમ કહી રહ્યા છીએ તમને? કારણ કે એક નવો સિરસ્તો, કાયદાની વ્યાખ્યામાં રહીને, કાયદાના પરિઘમાં રહીને એક નવો સિરસ્તો શરૂ થયો છે. અને એટલા માટે અમને કહેવાનું મન થાય છે અથવા દાખલા આપવાનું મન થાય છે કે આ દેશમાં હવે ખૂન ના કરો, લૂંટ ના કરો, બળાત્કાર ના કરો, બેંકોનું અબજોનું કરી નાખો. અને આ જે નવો સિરસ્તો શરૂ થયો છે એ દેશની અર્થવ્યવસ્થા માટે બહુ મોટું જોખમ લાવવાનો છે, એ નક્કી છે. થોડા દાખલા આપીએ તમને એટલે ખ્યાલ આવે. વિજય માલ્યા તો યાદ જ હશે, 20,000 કરોડ રૂપિયા બેંકોનું કરીને ભાઈ યુકે ભાગી ગયા. એને પાછો લાવવા માટે બીજા કરોડો રૂપિયા આપણે નાખ્યા ખાતર પર દિવેલ, અને તેમ છે તેને પાછા તો લાવી જ ના શક્યા. 20,000 કરોડનું કરી ગયા પછી બેંકોએ જે કોઈ થોડી ઘણી એની અસ્કયામતો હતી એ એટેચ કરી લીધી. પણ ભાઈ એટેચથી પરિવાર સાથે યુકેમાં રહે છે, થઈ એમને કોઈ સજા? આવો જ પેલો બીજો દાખલો, મેહુલ ચોકસી 39,000 કરોડનું કરી ગયા ભાઈ. બેંકો પાસેથી લોન લીધી અને ભરપાઈ ના કરી બહાર ભાગી ગયા. એમને પાછા લાવવા માટે કરોડો ખર્ચા, લાવવાના છે પાછા. એના હાટું થઈને મુંબઈની જેલમાં એક ખાસ વોર્ડ સેલ તૈયાર કર્યો જ્યાં ટીવી પણ હશે, અને આ ભાઈ એકલા રહેતા હશે. નાનો ગુનેગાર ખૂન, ચોરી, ચપાટી કે બળાત્કારમાં જો પકડાયો હોય તો એવી જેલમાં નાખવામાં આવે જ્યાં એક સેલમાં 12-15 કેદીઓ હોય. આવું આ લોકો માટે નથી હોતી, આ લોકો માટે ફૂલ ફેસિલિટી. મેહુલ ચોકસી આવશે, કેસ ચાલશે, ત્યારની વાત ત્યારે. હવે એનાથી એક કેસ આગળ, અનિલભાઈ અંબાણી. જાણો છો દેશની કેટલી બેંકોનો કેટલા રૂપિયાનું દેવું નથી ચૂક્યું? 1,39,000 કરોડનું. દેશની સર્વોચ્ચ અદાલતમાં ભાઈએ કહી દીધું કે મારું ઘર તો મારી પત્નીના ઘરેણા વેચીને ચલાવું છું. યુકેની કોર્ટને કહી દીધું મારી નેટવર્થ 0 છે. એ ભાઈને પકડ્યા હોય
એ ભાઈને જેલમાં મોકલ્યા હોય એવું સાંભળ્યું છે તમે ક્યાંય? હવે આનાથી વધારે આશ્ચર્યકારક અને ચોંકાવનારો એક કેસ તો તમને કહીએ. સમાચાર પ્રમાણે વડોદરા સ્થિત સ્ટર્લિંગ ગ્રુપના નીતિન અને ચેતન સાંડેસરાને બહુ મોટી રાહત સુપ્રીમ કોર્ટમાંથી મળી છે. આ લોકોએ લગભગ 20,000 થી 22,000 કરોડનું દેવું બેંકો પાસેથી કર્યું, ચૂકવી ના શક્યા, કેસો થયા એમના સામે, ફ્રોડના કેસ થયા. સુપ્રીમ કોર્ટમાં અમને વન ટાઈમ સેટલમેન્ટ કર્યું કે અમે 5100 કરોડ રૂપિયા ભરી દઈએ છીએ અને અમારા સામેના કેસ બધા પડતા મૂકો. થયું. 5100 રૂપિયા એમને સર્વોચ્ચ અદાલતની રજિસ્ટ્રીમાં ભર્યા અને એના સામેના બધા જ કેસ પડતા મૂક્યા. આવું પેલા નાના ખેડૂત સાથે થઈ શકે, જે 2.5-3 લાખ રૂપિયાનું ટ્રેક્ટર લે, એના 2 કે 3 હપ્તા એ ના ભરી શકે અને એ એમ કે સાહેબ એક કામ કરો, મારે 1.5 લાખ રૂપિયા ભરવાના બાકી છે, હું તમને 50,000 રૂપિયા ભરી દઉં, મને ટ્રેક્ટર પાછું આપી દો. અપાય? કોઈ બેંક આપે છે? નહીં. પણ ઉદ્યોગપતિઓ, કારણ કે એ લોકો તો દેશની કરોડરજ્જુ છે ભાઈ, એમના વગર તો દેશનું અર્થતંત્ર ચાલે નહીં. એટલે એ જો અબજો રૂપિયાનું કરી નાખે અને એમાંથી 2-5 અબજ રૂપિયા ભરી દે તો વન ટાઈમ સેટલમેન્ટમાં એમના બાકીના તમામ દેવા માફ. આ દેશનો ખેડૂત આત્મહત્યા કરે છે કારણ કે દેવું ભરી શકતો નથી. એના દેવા માફ નથી થતા, ઉદ્યોગપતિઓના દેવા માફ થાય છે. આ દેશમાં કેવો નવો સિરસ્તો શરૂ થયો છે? કેમ આ દેશના કાયદા 2 પ્રકારના છે, અમીરો માટે જુદા, સામાન્ય નાગરિક માટે જુદા, ખેડૂત માટે જુદા. જો આ રીતે બેવડા ધોરણ ચાલતા રહેશે, બેવડા કાયદા, બેવડી નીતિ, બેવડા અર્થઘટન ચાલતા રહેશે તો આ દેશના અર્થતંત્રને ખૂબ મોટું નુકસાન થશે. પરિણામ શું આવશે? આ સાંડેસા બ્રધર્સનું વન ટાઈમ સેટલમેન્ટ એક નવો ચીલો ભારતમાં શરૂ કરશે. તમે જોજો આવનારા દિવસોમાં અનેક નાની મોટી કંપનીઓ કરોડો રૂપિયાનું દેવું લેશે, ચૂકવશે નહીં અને પછી વન ટાઈમ સેટલમેન્ટમાં આ દેશના અબજો રૂપિયા ધોવાઈ જશે, જે પાછા ક્યારેય નહીં આવે અર્થતંત્રમાં. આ સારી વાત છે? કેમ સર્વોચ્ચ અદાલતે આ વન ટાઈમ સેટલમેન્ટ એલાવ કર્યું? કેમ આ નવો સિરસ્તો પાડ્યો? કેમ દેશની સરકાર સર્વોચ્ચ અદાલતમાં કહી ના શકી, કન્વિન્સ ના કરી શકે કે આ ના ચલાવાય? કેમ બેંકોએ વાંધો ના ઉઠાવ્યો કે આ ના ચલાવાય? 20,000 કરોડ સામે 5,000 કરોડ લઈને આ રીતે વન ટાઈમ સેટલમેન્ટ ના હોય, કેસ પડતા ના મુકાય, નકર અહીંયા હાડો ચાલશે, લાઈનો લાગશે, આવી રીતે ઉઠી જવાની, તો આ દેશના અબજો, લાખો કરોડો રૂપિયાનું પાણી ફરી વળશે અને એ ક્યારેય અર્થતંત્રમાં પાછા નહીં આવે. સિરસ્તો ખોટો પડી રહ્યો છે. તાત્કાલિક આ સુધરે એ માટે દેશની સરકાર અથવા તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અથવા તો બેંકોના કોન્ઝોર્ટિયમ, જે કોન્ઝોર્ટિયમ કરીને જે અબજોનું એક સાથે ધિરાણ કરે, એવા કોન્ઝોર્ટિયમે જઈને આ પિટિશન ચેલેન્જ કરવી જોઈએ કે આ બંધ કરો, આ સિરસ્તો યોગ્ય નથી. અગર આ સિરસ્તો ઉદ્યોગપતિઓ માટે છે તો આ સિરસ્તો સામાન્ય નાગરિક માટે પણ હોવો જોઈએ. એમની મિલકતો ટાચમાં ના લેવા જોઈએ, એમને પણ વન ટાઈમ સેટલમેન્ટ આપો. 10 લાખ રૂપિયાનું ઘર લીધું છે, 2.5 લાખ ભરી દે છે, આપી દો એને એનું ઘર. બધા માટે નિયમ સરખા રાખો. દેશના અર્થતંત્રને જીવતું જાગતું રાખવા માટે આવા વન ટાઈમ સેટલમેન્ટને મંજૂરી આપી શકાય નહીં. સર્વોચ્ચ અદાલતે કયા ધોરણ, કયા નીતિ નિયમ પ્રમાણે આ અર્થઘટન કર્યું છે એ તો જજ જ જાણે, પરંતુ સિરસ્તો ખોટો પડી રહ્યો છે. તાત્કાલિક આ સિરસ્તો વધુ વેગવાન બને એ પહેલા એને રોકી દેવાની જરૂર છે. બેનિફિટ ન્યૂઝનો મત સમજવા અને જાણવા માટે મુલાકાત લો www.benefitnews24.com વેબસાઇટની, અથવા જો તમને જોવા અને સાંભળવામાં રસ હોય તો benefitnews24.com ની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઇબ કરો.